જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફરસાણવાળાના દુકાને બને એવા આપણે ટમટમ ગાંઠિયા બનાવવાના છે। તેના માટે પહેલાં આપણે એક બાઉલ લઈ લીધો છે અને કોઈ પણ એક નાની વાટકી આપણે સેટ કરી લેવાની છે। આ જ મેજરમેન્ટથી આપણે બધું વસ્તુ એડ કરવાની છે। તેના માટે એક વાટકી મેં લઈ લીધી છે। હવે તેમાં આપણે એક વાટકી જેટલું પાણી લઈ લઈશું। પાણી આપણે બાઉલમાં એડ કરી દઈશું। તેની અડધી વાટકી આપણે તેલ લેવાનું છે। જેટલી વાટકી પાણી લીધું છે એનું અડધું આપણે તેલ લઈશું। તેલને આપણે પાણીમાં એડ કરી દઈશું। તેમાં આપણે પાપડ ખાર લેવાનો છે। સોડાનો ઉપયોગ નથી કરવાનો, આપણે પાપડ ખાર જ લઈશું। આપણે અડધી ચમચીથી પણ ઓછો પાપડ ખાર લઈ લીધો છે। જો અડધી ચમચીથી ઓછો લીધો છે તે લઈ લઈશું। તેને પણ આપણે પાણી અને તેલ સાથે મિક્સ કરી લઈશું અને સરસ તેને ફેટી લેવાનું છે। તમે મિક્સર જારમાં લઈને પણ ફેટી શકો છો અને મિક્સરથી પણ ફેટી કરી શકો છો। હું આ તે બ્લેન્ડર મશીનથી ફેટી લઈ છું। તે ફેટી લેવાનું છે। એકદમ તેનું ટેક્સચર દૂધિયું થઈ જાય ત્યાં સુધી તેને આપણે ફેટીશું। એકદમ દૂધિયું ટેક્સચર થઈ ગયું છે। જો આ તે ફેટી લેવાનું છે સરસ। તેને આપણે સાઈડમાં રાખીશું। તેમાં આપણે મસાલા કરવાના છે। આપણે આ તેલ અને પાણીના મિક્સરમાં જ મસાલા કરી લઈશું। જો એકદમ ક્રીમી ટેક્સચર થઈ ગયું છે। તેમાં આપણે 3 ચમચી જેટલી મેં વરિયાળીને ખલિયામાં ખાંડીને અધ કચરો પાવડર બનાવી દીધો છે તે લઈ લઈશું। તેનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે ટમટમ ગાંઠિયામાં। અને અજમો અને જીરુંને પણ ખલિયામાં ખાંડી દીધું છે મને અધ કચરો તે એડ કરી દઈશું। 2 ચમચી જેટલું તેલ લીધું છે અને વરિયાળી આપણે 3 ચમચી જેટલી લીધી છે। હળદર લઈ લઈશું અડધી ચમચીથી ઓછી। અને કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું 2.5 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લેવાનું છે। ટમટમ ગાંઠિયા દેખાવમાં એકદમ લાલ પડતા દેખાય છે। આપણે કલરનો ઉપયોગ નથી કર્યો, આપણે લાલ મરચું જ ઉપયોગ કરીશું। કાશ્મીરી લાલ મરચું લીધું છે અને મેં 4 ચપટી જેટલા મેં લીંબુના ફૂલ લીધા છે। તમે લીંબુના ફૂલ ના લેવા હોય તો તમે આમચૂર પાવડર અડધી ચમચી લઈ શકો છો, પણ લીંબુના ફૂલથી ટેસ્ટ બહુ સરસ આવે છે। એટલે 4 ચપટી જેટલા જ લેવાના છે તે એડ કરી દીધા છે ને 3 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે। ખાંડનો પાવડર પણ તમે લઈ શકો છો, મેં આખી જ ખાંડ લઈ લીધી છે 3 ચમચી જેટલી। મીઠું લઈ લઈશું। આપણે પાપડ ખા લીધો છે તે પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। હવે આ મિક્સરને સરસ મિક્સરથી તે મિક્સ કરી લેવાનો છે જેથી ખાંડ પણ સરસ પીગળી જાય અને મિક્સરમાં બધા મસાલા સરસ એડ થઈ જાય। 5 થી 7 મિનિટ સતત ચલાવતા રહેવાનું છે। ચલાવી દીધું છે, સાઈડમાં મૂકીશું। હવે ચણાનો લોટ લઈ લઈશું। આપણે 3 કપ જેટલો ચણાનો લોટ લઈશું। પહેલાં આપણે થોડો થોડો જ એડ કરવાનો છે, જરૂર પૂરતો જ એડ કરીશું। થોડું એડ કરી સાઈડમાં રાખીશું। હાથેથી સરસ મિક્સ કરી લઈશું। હવે તે મિક્સ કરવાનો છે। હજુ જરૂર પડશે। ટોટલ 3 કપ જેટલા લોટની અમારે જરૂર પડી હતી। હજુ લિક્વિડ ફોર્મમાં છે, હજુ તો લોટ આપણે એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું। જો તમારે જરૂર લાગે એવી રીતે લોટ એડ કરવાનો છે ને તે ફેટી લેવાનો છે સરસ। મિક્સ કરી લીધું છે સરસ। હજુ પણ લાગે તો તમારે એડ કરવાનો છે। હજુ જરૂર લાગે છે। ટોટલ મારે 3 કપ જેટલો લોટની જરૂર પડી હતી। જો થઈ ગયો છે સરસ, લોટ સેટ થઈ ગયો છે। હવે તેને આપણે સાઈડમાં નથી મૂકવાનો, તરત જ આપણે તેના ટમટમ ગાંઠિયા બનાવીશું।
થોડું ફેટી લેવાનું છે એટલે હવે આપણા ગાંઠિયા સરસ ઊંચા જાળીદાર બની. હવે સંચો લઈ લીધો છે અને હવે ચક્ર ફૂલવાળી જારી આવે છે તે લઈ લેવાની છે, સંચામાં મૂકી દીધી છે. હવે ગાંઠિયા માટેનું બીટરમાં આપણે 1 ચમચી જેટલા સફેદ તલ લઈ લઈશું અને તીખું મરચું લઈ લઈશું. લાલ તીખું મરચું લેવાનું છે 1 ચમચી જેટલું. તલ અને લાલ મરચુંને સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધું છે સરસ. જો હવે તેને આપણે સંચામાં ભરી લઈશું લોટને. હવે તે સંચામાં ભરી લેવાનો છે. ભરી લીધું છે સરસ. જો સંચો બંધ કરી દઈશું. બાજુના ગેસ પર તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. જોઈ તમને બહાર તે સંચો પ્રેસ કરવાથી જો ગાંઠિયા સરસ આપણા બહાર નીકળે છે. તેલ પણ ગરમ કરી લીધું છે. મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આ ગાંઠિયાને આપણે તળવાના છે. તેલ ગરમ થઈ ગયું છે, ચેક કરી લીધું છે. હવે આપણે ગાંઠિયા પાડીશું. આંચ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે. બહુ હાઈ નથી રાખવાની અને બહુ સ્લો પણ નથી રાખવાની. આથી ગાંઠિયા પાડી દઈશું. થોડા ક્રિસ્પી થાય પછી તેની સાઈડ ચેન્જ કરી દઈશું. મીડિયમ આંચ ઉપર તેને તળાવવા દઈશું. જો નીચેથી ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. સાઈડ ચેન્જ કરી લીધી છે. ટોટલ 5 થી 7 મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર તેને તળાતા. બે સાઈડ ઉલટપુલટ કરીને તળી લેવાના છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે. ક્રિસ્પી થઈ ગયા છે. બધી સાઈડથી સરસ ગોલ્ડન થઈ ગયા છે. તેને આપણે બહાર લઈ લઈશું. ગરમ ગરમ થોડા સોફ્ટ લાગે છે પછી સરસ ક્રિસ્પી થઈ જાય છે. બીજા પણ આપણે ગાંઠિયા પાડી લઈશું. તેને પણ આપણે તળી લેવાના છે. થવા દઈશું. તે જારાથી પ્રેસ કરવાનું છે. સાઈડ ચેન્જ કરી લઈશું. આ તે તળી લીધા છે અને મેં પ્લેટમાં લઈ લીધા છે અને ઠંડા કરી દીધા છે. એકદમ ઠંડા કરી લેવાના છે. પછી તેને આપણે ભાંગી લઈશું. જો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. ગરમ ગરમ થોડા સોફ્ટ લાગે છે પણ ઠંડા થાય પછી સરસ ક્રિસ્પી થઈ જાય છે. હવે તેને આ રીતે હાથની મદદથી ભાંગી લઈશું. જો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આપણા ટમટમ બની ગયા છે અને સર્વ કરી દીધા છે. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે ટમટમ ગાંઠિયા. જો એકદમ ક્રિસ્પી અને ટેક્સચર પણ બહુ સરસ દેખાઈ રહ્યું છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટી એવા ટમટમ ગાંઠિયા બનીને રેડી છે. અને જો તમને મારી આ ટમટમ ગાંઠિયાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ ને ટેસ્ટી એવા ટમટમ ગાંઠિયા.